મિત્રો 2024માં ગૂગલ મેપ વાપરવો વધુ આસાન બની ગયો છે. ગૂગલ મેપથી આપણે ઘણા બધા રસ્તા શોધી શકીએ છીએ. એક જગ્યાએથી જો બીજી જગ્યાએ જવું હોય અને અજાણ્યું શહેર હોય કે અજાણ્યો રસ્તો હોય તો ગૂગલ મેપ બહુ અગત્યનો છે. તેનાથી રસ્તા વિશે અને તે જગ્યા વિશે પણ ખબર પડે છે. ઘણા બધા મિત્રો હજુ ગૂગલ મેપ નથી વાપરતા, તો આજના વિડીયોમાં આપણે ગૂગલ મેપ વિશે સંપૂર્ણ જાણકારી મેળવવાના છીએ અને આ ગૂગલ મેપ કેવી રીતે યુઝ કરવાનો, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો ગૂગલ મેપ કેવી રીતે વાપરવો, તે બધું જ આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. મિત્રો, સૌ પહેલાં તો તમે તમારા ફોનમાં ગૂગલ મેપ કરીને એક એપ્લિકેશન પહેલાંથી ઇન્સ્ટોલ કરેલી આવે છે, તેને ઓપન કરી લો. અને મિત્રો, આ ઇન્સ્ટોલ કરેલી ના હોય તો તમે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને તેને ઇન્સ્ટોલ કરી શકો છો. આપણે આ એપ્લિકેશનને ઓપન કરી લઈએ. ત્યારબાદ અહીંયા તમને આવો ઇન્ટરફેસ જોવા મળશે. હવે ધારો કે આપણે કોઈપણ જગ્યાએ જવું હોય તો એનો લોકેશન અહીંયા પહેલાં નાખી દઈએ કે મારે અમદાવાદ રેલવે સ્ટેશન જવું છે. તો અમદાવાદ રેલવે સ્ટેશન જગ્યા નાખી દઉં છું. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે અમદાવાદ રેલવે સ્ટેશનનો જે રૂટ છે એ આવી ગયો છે. ત્યારબાદ આપણે અહીંયા ડાયરેક્શન ઉપર ક્લિક કરવાનું છે. તો અહીંયા જે આખો રૂટ છે એ આવી ગયો છે. આપણે જસ્ટ સ્ટાર્ટ ઉપર ક્લિક કરીએ. ગૂગલ મેપ એ એવી એપ્લિકેશન છે કે જે બોલીને પણ રસ્તા બતાવે છે. આપણે જે પ્રમાણે આગળ જતા જઈએ તેમ આ જે પોઈન્ટ છે એ ધીરે ધીરે આગળ વધતો રહેશે. તમારે ફરીથી જો સેન્ટર તમારું શોધવું હોય તો તમે રીસેન્ટર કરીને પણ તમે જે સેન્ટર છે તેને શોધી શકો છો. અહીંયા મિત્રો જે વાદળી ભાગ બતાવે છે એનો મતલબ એ છે કે અહીંયા કોઈપણ પ્રકારનું ટ્રાફિક નથી. પીળો ભાગ અહીંયા દેખાય છે તો પીળો ભાગ એ બતાવે છે કે અહીંયા થોડું ઘણું ટ્રાફિક છે. ત્યારબાદ આપણે જેમ આગળ જતા જઈશું મિત્રો તેમ આપણને ઘણી જગ્યાએ લાલ ભાગ પણ બતાવે છે, જે બતાવે છે કે અહીંયા ખૂબ જ વધારે ટ્રાફિક છે અને જામ પણ હોઈ શકે છે. મિત્રો, અહીંયા બતાવે છે કે 1 કલાક અને 49 મિનિટનો આખો રસ્તો છે. હવે ધારો કે આપણે આ રસ્તાથી નથી જવું અને કોઈ બીજો રસ્તો પકડવો છે તો બીજો રસ્તો તમે જોઈ શકો છો કે અહીંયા એક નિશાની છે ડબલ એરોની. નીચેના ભાગે જમણી સાઈડે ડબલ એરોની નિશાની છે, તેના પર આપણે ક્લિક કરીએ. તે આપણને બીજો રસ્તો પણ બતાવે છે અને અહીંયા સમય પણ બતાવી દે છે નીચેના ભાગે કે 2 કલાક અને 11 મિનિટ જેટલો સમય પણ લાગી શકે છે. એટલે ગૂગલ મેપ એ એવી એપ્લિકેશન છે કે જે સૌથી નજીકનો રસ્તો તમને બતાવે છે. ત્યારબાદ અહીંયા મિત્રો કેટલાક ઓપ્શન પણ આપેલા છે. અહીંયા તમે જોઈ શકો છો, જો તમારે બાઇક લઈને જવાનું હોય તો બાઇકના નિશાન ઉપર તમે ક્લિક કરો તો આ રસ્તો તમને મળી જાય છે. ત્યારબાદ મિત્રો, જો તમારે ચાલતા જવું હોય તો આ જે છેલ્લો ઓપ્શન છે એ સિલેક્ટ કરવાનો, પણ જનરલી કોઈ આટલું લાંબા ચાલતું નથી, છતાં પણ અહીંયા તે સમય બતાવી દે છે કે 17 કલાકનો સમય લાગી શકે છે જો તમે ચાલતા જાઓ તો. અને આના ઉપર ક્લિક કરો તો તમને રસ્તો પણ બતાવી દે છે કે આ ચાલતા જવાનો રૂટ છે જે તમને સૌથી નજીક પડશે. હવે મિત્રો, ઉપરના ભાગે કેટલાક ઓપ્શન આપેલા છે, જે 3 ટપકા આપેલા છે, તેના ઉપર આપણે ક્લિક કરીએ અને ઓપ્શન ઉપર ક્લિક કરીએ. ધારો કે કોઈ મિત્ર અપંગ હોય તો એને વ્હીલચેર એક્સેસ થઈ શકે કે નહીં, એના પર આપણે ક્લિક કરીએ તો આ એનો રસ્તો બતાવે છે કે જો વ્હીલચેર હોય તો આ રસ્તે જવું તેને વધારે આસાન રહેશે. ત્યારબાદ ફરીથી આપણે ઓપ્શન ઉપર સિલેક્ટ કરીએ. જો તમારે કોઈ સ્ટોપ એડ કરવું હોય તો તમે એડ પણ કરી શકો છો. આ ડાયરેક્શન તમારે કોઈને શેર કરવી છે તો શેર ડાયરેક્શન ઉપર જઈને તમે ક્લિક કરો તો
કેટલાક ઓપ્શન ખુલી જશે કે જેમાં તમે વોટ્સએપ ઉપર પણ ડાયરેક્શન શેર કરી શકો છો। મિત્રો અહીંયા એક ઓપ્શન આપેલો છે કે ચોરસ જેવું ઓપ્શન છે, તેના પર આપણે ક્લિક કરીએ તો અહીંયા બતાવે છે કે સેટેલાઇટ વ્યૂ। જો તમારે સેટેલાઇટ વ્યૂ જોવો હોય, એટલે કે તમારે ગાડી લઈને નીકળ્યા હોય અને જો તમારે સેટેલાઇટ વ્યૂ જોવો હોય તો અહીંયા તમે જોઈ શકો છો કે કયા કયા રસ્તે તમારે જવાનું છે અને વચ્ચે તમને શું શું નડગત આવી શકે છે। આ તમે છેક રસ્તા સુધી મિત્રો સેટેલાઇટ વ્યૂ બતાવે છે કે રસ્તા ઉપર જે ગાડીઓ ચાલતી હોય ત્યાં સુધી પણ સેટેલાઇટ વ્યૂ બતાવે છે। ખાલી તેને ઝૂમ ઇન કરવાનું રહેશે। તમે અહીંયા આખો રસ્તો જોઈ શકો છો અને તમારી ગાડી જેમ જેમ ચાલતી રહેશે તેમ તેમ આ પોઈન્ટ આગળ વધતો રહેશે। ધારો કે આ રસ્તાથી ભૂલી જઈને તમે કોઈ બીજા રસ્તે જતા રહો છો તો પણ તમને ગૂગલ મેપ કહેશે કે પાછા તમે આ રસ્તા ઉપર આવી જાઓ અને તમે વધારે આગળ નીકળી ગયા છો તો ત્યાંથી તમને કોઈ બીજો રસ્તો બતાવી દેશે આ રસ્તા પર લાવવા માટે। એટલે કે ગૂગલ મેપ ખૂબ જ અગત્યનો છે। કોઈપણ મોટા સિટીમાં તમારે એકલા ફરવું છે અથવા તો બસમાં અથવા ટ્રેનમાં જાઓ છો તો પણ અહીંયા તમને ઓપ્શન બતાવી દે છે। મિત્રો આ ટ્રેનનો ઓપ્શન છે, આ બાઇકનો ઓપ્શન છે, ચાલતા જવાનો ઓપ્શન છે, ગાડી અને બસનો ઓપ્શન છે। તો આ રસ્તાથી તમે જઈ શકો છો। તમને મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા મિત્રો તથા ગ્રુપમાં અવશ્ય શેર કરી દેજો।